ભાવનગર શહેરમાં બની હિટ એન્ડ રનની ઘટના। એક કાર ચાલક નબીરા દ્વારા શહેરના જુદા જુદા 3 વિસ્તારોમાં સર્જાયા અકસ્માત, જેમાં એકનું મોત। અમદાવાદ તથ્ય નબીરાની ઘટના બાદ હવે ભાવનગર શહેરમાં પણ એક એવી જ ઘટના સામે આવી છે। એક અજાણ્યા કાર ચાલક દ્વારા શહેરમાં જુદી જુદી 3 જગ્યાઓ પર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વૃદ્ધનું મોત પણ નીપજ્યું છે। મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાંથી માતાંગી માતાની રેલી જઈ રહી હતી। તે સમયે રેલીમાં રહેલા શૈલેષભાઈ ચંદુભાઈ પંચોલી રહે જલદર્શન ફ્લેટ વાઘાવાડી રોડ રેલીમાંથી પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન GJ04 DA 2608 વર્નાના અજાણ્યા ચાલક દ્વારા પૂરપાટ ઝડપે કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો, જેમાં વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। પોલીસ તપાસ બાદ જાણવા મળ્યું હતું કે આ કાર ચાલક દ્વારા પહેલા પણ આજના જ દિવસમાં 2 જુદા જુદા વિસ્તારોમાં અકસ્માત સર્જ્યા છે, જેમાં એક સંસ્કાર મંડળ વિસ્તાર અને સહકારી હાટ વિસ્તારમાં પણ અકસ્માત સર્જ્યા હતા। પોલીસ દ્વારા કારને જપ્ત કરી લેવામાં આવી છે, પરંતુ કાર ચાલક હાલ ફરાર છે।